નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. તો દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો રહેશે આ કાર્યક્રમના આવતીકાલના દિવસનું પંચાંગ, દિન વિશેષ તેમજ તમામ માહિતી મળશે કિશન મહારાજ તરફથી. તો આજે પણ જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. કરીએ કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન છે. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, રોજ નવી વાનગી તમને પીરસવામાં આવે છે. આજે શું છે વાનગી, મજા માણીશું નવી વાનગીની. આપણો વાનગી કરીને કાર્યક્રમ પણ આવે છે અને આપણે પણ અહીંયા વાનગી આપીએ છીએ, પણ આપણી વાનગી જ્ઞાનની છે. અને જેનો જન્મદિવસ આવતીકાલે છે, શું છે ટેરોટ કાર્ડ, તેના વિશે પણ જાણીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના પંચાંગથી શરૂઆત કરી. આવતીકાલે પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં તારીખ 20/12/2025 ના વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2082. કાલે માગસર સુદ એકમ છે ભાઈ, બેસતો મહિનો. માગસર મહિનાની શરૂઆત થશે. ધન રાશિમાં ચંદ્ર છે, મૂળ નક્ષત્ર છે, ગંડ કરીને યોગ છે ને કિસ્તુંધન કરીને કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય ધન રાશિમાં છે, ચંદ્ર પણ ધન રાશિમાં છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને સેમ રાશિમાં આવે એટલે અમાસ થાય. કેવું સરસ મજાનું આપણું જ્યોતિષ શાસ્ત્ર છે. ખબર પડી જાય કે સૂર્ય અને ચંદ્ર બંને સેમ રાશિમાં એટલે અમાસ હોય. સૂર્યોદય સવાર 7:15 કલાકનો, સૂર્યાસ્ત સાંજે 5:58 કલાકનો છે. 7:30 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 6:07 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય 12:15 થી 12:58 છે. રાહુકાળ જે છે તે 9:56 થી 11:16 નું રાહુકાળ છે. અને આ રાહુકાળમાં કોઈ સારા નવા કામ થશે નહીં, તેની ખાસ નોંધ લેવી. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ મોટા કાર્યો કરી શકાય નહીં. કાલે એકંદરે દિવસ મધ્યમ છે, કમૂરતા છે, ધનારક છે, માટે કોઈ માંગલિક કાર્ય થશે નહીં. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. હવે ભાઈ, કાલ શનિવાર છે, હનુમાનજીનો દિવસ છે, હનુમાનજીના સૌથી પ્રિય ભગવાન શ્રીરામની માળા કાલે જપીએ તો આપણો દિવસ પણ સારો જાય અને આપણા આવનારા અટકેલા કામ પણ સુધરે. તો શ્રીરામની એક માળા કરજો અને સાથે 7 પીપળના પાન ઉપર શ્રી રામ લખીને ભગવાનને ચડાવી દેજો. ઘણું સારું ફળ મળશે. આટલું કરજો, કાલે લાભ જોવાશે. જી બેન. તો મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. હવે ભાઈ, કાલે પ્રથમ ચોઘડિયું, દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું શુભ છે, 8:35 થી 9:56 કલાક. બીજું આવશે લાભ ચોઘડિયું 1:57 થી 3:17 કલાક. ત્રીજું છે અમૃત ચોઘડિયું 3:17 થી 4:38 કલાક. રાત્રિનું ચોઘડિયું લાભ 5:58 થી 7:38 કલાક. શુભ ચોઘડિયું 9:17 થી 10:57 કલાક. પછી આવશે અમૃત ચોઘડિયું 10:57 થી 12:37 કલાક. આ બધા દિવસ રાતના ચોઘડિયા છે. ફરીવાર, કાલ બેસતો મહિનો છે, શનિવાર છે. આમ તો ધનારક છે એટલે કોઈ સારા કામ ના થાય, પણ ના છૂટકે કરવું જ પડે એવું હોય તો શું કરવાનું? તો આ ચોઘડિયામાં જોઈને સારા સમયને ધ્યાનમાં રાખીને નાનું મોટું કામ કરી દેવાનું, તો એનું ફળ સારું મળશે. આ વસ્તુની ખાસ નોંધ લેજો. જી બેન. જી મહારાજ, તો હવે વિશેષ અને રસપ્રદ આપણો ખાસ મુદ્દા વિશે પણ વાત કરશો. ઘણા દર્શક મિત્રોનો પ્રશ્ન છે કે મહારાજ, ઘર આપણું કેવું હોય, ઘરના યોગ ક્યારે બને, ઘર આપણું સુંદર મજાનું થશે કે નહીં થાય, એ કેવી રીતે ખબર પડે? તો આજે આની ઉપર આપણે પ્રકાશ આપીશું અને ખાસ વિશેષ
મુદ્દો આપણો આજનો છે ઘર વિશે. અત્યારના જમાનામાં ઘરનું ઘર હોવું એ એક સ્વપ્ન છે. જેને 2 ઘર હોય બધા આમ કહે ને કે ભાઈ અમીરોમાં ગણે કે ભાઈ હા આવી મેટ્રો સિટીમાં એના 2 ઘર છે. તો ઘરનું ઘર હોવું એ બહુ મોટી વાત છે પ્રભુ આ સમયમાં. કુંડલીમાં કયા સ્થાનના આધારે ખબર પડે કે વ્યક્તિને ઘરનું ઘર થશે અને વૈભવ વાળું બનશે, નાનું બનશે કે પછી કહેવાય છે કે મધ્યમ ઘર બનશે, એ પણ કઈ રીતે ખબર પડે ને કયા ઉંમરમાં બનશે? તો સુંદર મજાની વાતો આપણે શરૂઆત કરીએ. પહેલા તો જે ચોથું સ્થાન છે કુંડલીમાં, જે ચોથું ભુવન છે, ચોથું ઘર છે, ચોથું સ્થાન છે, એ મન, મકાન અને માતાનું સ્થાન છે. એટલે કે માણસના મનની, મકાનની અને માતાની ત્રણેયની જે સમજણ છે એ ચોથા સ્થાન ઉપરથી ખબર પડે. એટલે કે તમારું જે ઘરનું છે સપનું, એ ચોથા ઘરથી ખબર પડે કે ભાઈ કુંડલીમાં ચોથા સ્થાનમાં કયો ગ્રહ બેઠો છે, એનો માલિક કોણ થાય છે. હવે ચોથા સ્થાનમાં શુભ ગ્રહ છે જેમ કે શુક્ર કે ચંદ્ર, અને એનો માલિક પણ એના મિત્ર રાશિનો છે. કર્ક રાશિનો છે, વૃષભ રાશિનો છે, તુલા રાશિનો છે. તો માણસ એકદમ રાજમહેલ જેવા ઘરમાં રહે. ચોથા સ્થાનમાં કોઈ ગ્રહ સ્વગૃહી થઈને બેઠો છે તો પણ માણસનું મકાન વૈભવ વિલાસ વાળું હોય. સાહેબ માત્ર પૈસા હોય તો વૈભવ વિલાસ વાળું ઘર હોય એવું જરૂરી નથી. મારા પાસે 500 જણ એવા છે કે બિચારા કમાયા બહુ જોરદાર, સ્ટેન્ડર્ડ લાઈફ નું કમાયા, પણ રહેવું પડે નાના ઘરમાં છે. કોઈ પણ કારણોસર હોય નાના ઘરમાં રહેવું પડે છે. એટલે એવું જરૂરી નથી કે તમારી પાસે રૂપિયા હોય તો જ તમે વૈભવશાળી ઘરમાં રહી શકો. અમારે ત્યાં છે એવા કે જે પાસે રૂપિયા ખૂબ કમાય પણ સાધારણ ઘરમાં કે મધ્યમ ઘરમાં રહેવું પડે છે. હવે બીજી વસ્તુ એક એવો બનાવ બન્યો છે કે ભાઈ કુંડલીમાં બધા મને એવું પૂછે છે કે મારે શું એવું ખબર પડી શકે કે આ સ્થાનથી, એટલે કે આ ઘરથી અમને આ જગ્યા ફળશે કે નહીં ફળે? તો ચોક્કસથી જો તમારા ચોથા સ્થાનમાં કોઈ શુભ ગ્રહ હોય, જેમ કે ચંદ્ર, શુક્ર, ગુરુ છે, તો આજુબાજુમાં ધર્મસ્થાન હોય, આજુબાજુમાં બાગ બગીચા હોય, આજુબાજુમાં કોઈ પણ પ્રકારની નાની મોટી શૈક્ષણિક સંસ્થાઓ હોય, આજુબાજુની અંદર તળાવ, નદી કે લેક હોય, તો તમને એ જગ્યા બહુ જ લાભદાયી થાય. અમુક લોકોની પાસે કહેવાય ને કે અમુક લોકો નાના એક મધ્યમ એક રૂમ રસોડામાં સાધારણ ઘરમાં રહે છે, તો એની પાછળ કયા ગ્રહ જવાબદાર છે? ચોથા સ્થાનમાં મંગળ રાહુ કર્ક રાશિનો છે, તુલા રાશિનો છે, તો માણસને મકાન નાનું મળશે. ચોથા સ્થાનમાં શનિ કેતુ મેષ રાશિનો છે, શનિ રાહુ મેષ રાશિનો છે, તો મકાન નાનું બનશે. ચોથા સ્થાનમાં સૂર્ય રાહુ કે સૂર્ય કેતુ છે અને એમાં પણ મકર કે કુંભ રાશિનો છે, તો પણ મકાન નાનું બનશે. એટલે કે મંગળ ખાસ કરીને રાહુ અને કેતુ સાથે હોય તો માણસને ભૂમિ દોષ થાય, અને એના ભૂમિ દોષના કારણે એને મકાન નાનું મળે છે. બીજી વસ્તુ કે અમુક લોકોને ઘણી મને કમ્પ્લેન પણ કરતા હોય છે કે મારે તમે જ્યાં રહીએ છીએ ત્યાં જીવજંતુઓ બહુ આવે છે, ગટર ઉભરાવાની સમસ્યા બહુ રહે છે, ઉંદરડા ઘરમાંથી બહુ નીકળે છે, જીવાતો બહુ પુષ્કળ આવે છે. તો એની પાછળ કયો ગ્રહ હોય? જેના નામ પર ઘર છે, જે મકાન માલિક છે, એની કુંડલીમાં ચોથા સ્થાનમાં રાહુ કે કેતુ, આમ તો વધારે પડતો રાહુ જોવાય. જો રાહુ ચોથા સ્થાનમાં ખરાબ થઈને બેઠો હોય તો એના ઘરમાંથી કહેવાય છે કે આવી જીવજંતુ, આવા નાના મોટા અગોચર પ્રાણી, સર્પ, રાહુ એટલે સર્પ છે, નાગ દેખાવાના, નાગ નીકળવાના બનાવો આવા ઘણી વખત ચોથા સ્થાનમાં રાહુ બેઠો હોય તો થાય છે.
અને એમાં પણ જો ખાસ કરીને મકર કે કુંભનો બેઠો હોય તો વધારે સમસ્યા આપે છે. માણસનું ઘર નાની ઉંમરમાં થઈ જાય એ કઈ રીતે ખબર પડે? તો જો ચોથા સ્થાનમાં ચર રાશિ છે, તો ચર રાશિ કઈ છે? તો ચોથા સ્થાનમાં મેષ, કર્ક, તુલા કે મકર છે. એટલે એનો માલિક બન્યો છે મેષ રાશિ, તુલા રાશિ, મકર રાશિ કે કર્ક રાશિ. તો એ ચર લગ્નના કારણે એને નાની ઉંમરમાં 30-32 મેક્સિમમ થઈ ગયું, એ પહેલા એનું લગ્ન એનું ઘર થઈ જાય. જે લોકોનું સ્થિર રાશિ છે, જેમ કે જે લોકોને વૃષભ, સિંહ રાશિ છે, વૃષભ રાશિ છે, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ છે, એ લોકોને 30 વર્ષથી 40 વર્ષની અંદર મકાન બને છે એમનું પોતાનું. અને જે લોકોની દ્વિ રાશિ છે, તો દ્વિ રાશિ કઈ આવે? તો જે લોકોની દ્વિ રાશિ છે એટલે કે જે લોકોની મિથુન, કન્યા, ધન અને મીન, આ દ્વિ રાશિ, બે ડ્યુઅલ રાશિ, એ લોકોના મકાન 42 વર્ષ પછી મકાનના યોગ બને છે. 42 વર્ષ સુધી એમનું સારું એવું મકાન થતા વાર લાગે છે. 42 વર્ષ પછી ની જીવનમાં એમને સારું એવું મોટું વૈભવશાળી મકાન બને છે કે સારું એવું મકાન બની જાય છે. કારણ કે દ્વિ રાશિના સ્વભાવમાં જ્યારે પણ મકાન લેવા જતા જાઓ ત્યારે કન્ફ્યુઝન રહે છે કે મારાથી થશે નહીં થાય, હપ્તા ભરાશે નહીં ભરાય, કે કોઈક વાતો પર છે કાંઈને અટકી જતું હોય છે. અને માટે થઈને એ લોકોનો ખૂબ મોટો સમય આ દ્વિ રાશિમાં વિચારવામાં જતો રહે છે અને સમય સૂચકતાની તક જળવાતી નથી. માટે 42 વર્ષ પછી એમના મકાનના યોગ પ્રબળ બને છે. તો આજે સરસ મજાની વાત કરી મકાન વિશે. આવી જ રીતે આવતીકાલે પણ આપણે સરસ મજાની વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો મકાન વિશે તો આપે ખૂબ જ સરસ રીતે માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડી છે. પરંતુ હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય જાતકોના એમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ વાળાને પ્રથમ કાલે એકલ વાયુ લાગે, કોઈ ગમે નથી, આમ ક્યાંક ને ક્યાંક એકલા રહેતા હોય એવું લાગે છે. કાલે કુળદેવી દેવતાના દર્શન કરીને નીકળશો તો દિવસ સારો જશે. નાના મોટા પડકારોનો સામનો કરવો પડી શકે એમ છે. સમય થોડો તણાવપૂર્ણ રહી શકે છે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને ધાર્મિક કામ થશે, સારા એવા કાર્યો કરી શકશો. તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં તમને સરળતા રહેશે. મુશ્કેલી નાની મોટી કોઈ પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. વાતચીત અને સંબંધોમાં કાલે ખાસ સાવચેત રહેજો. નવા સંબંધો બની શકે. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની જો વાત કરે તો તમારી મહેનત રંગ લાવશે. જે કામ કર્યું છે તેનું ફળ ખાવાની હવે સમય થઈ ચૂક્યો છે. ભાગ્યનો સાથ સહકાર મળશે. તણાવ મુક્ત જીવન જીવાશે. નિરાશામાંથી બહાર અવાશે અને સકારાત્મકતા ઉર્જાનો સંચાર કરશો. દિવસ સારો પસાર થશે. કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને સમયના સદુપયોગ સાથે સારા કામ થાય. વિચાર શક્તિમાં વધારો થાય. માતા પિતાથી લાભ થાય. ઘરનું વાતાવરણ બદલાય. રાતો શુભ કલર, શુભાંક 3 રહે. સિંહ રાશિને ફોનનો ઉપયોગ વધારે થતો જોવા મળે છે. લાગણીમાં આવીને કોઈ કાર્ય કરશો નહીં. ત્રીજા વ્યક્તિના કારણે મતભેદ થાય એવું બનાવતા નહીં. વેપારી વર્ગ સાચવીને કામ કરે. જલ્દી કોઈની ઉપર ભરોસો મૂકશે નહીં. કાળો શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો બાળકો સાથે દિવસ સારો આનંદમય જશે. તમારા તત્વજ્ઞાનમાં વધારો થતો જોવા મળશે. મનની વાતો શેર થાય. મનની લાગણી ઉભરાય. મન શાંત કરવા પર ફોકસ કરજો. સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરી. હલો. હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ શું છે? જય માતાજી. પહેલા જય માતાજી. બહુ તમારો કાર્યક્રમ નિયમિત. જી ખૂબ આભાર, ધન્યવાદ.
બહુ સારો કરે એમ લાગે છે. જી મારો ખૂબ ખૂબ એક કહું છું કે તમે માસ્ટર નંબર પર કોઈ વિશે ટિપ્પણી 22 નંબર છે, 11 નંબર છે. આપણે ન્યુમરોલોજીકલ પ્રમાણે પણ એક સરસ મજાની આપણે સિરીઝ ગોઠવીશું. તમારા આપણે આ મંતવ્યને ચોક્કસથી આગળ લઈ જઈશું અને કોઈક સરસ મજાની ન્યુમરોલોજીકલ પ્રમાણે આપણે સિરીઝ ગોઠવીશું અને એની પર આગળ વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે એક પ્રશ્ન પૂછ્યો છે. 14/5/99 જન્મ સમય ખબર નથી, જન્મ સ્થળ જામનગર. એને ગવર્મેન્ટ નોકરી દિલ્હીમાં લાગી છે અને આ બાજુ આવું છે ગુજરાત બાજુ, તો શું કરવું પડે એને? હવે છે ને, મેષનો ચંદ્ર, કર્કનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, શુક્રવારનો દિવસ હતો અને સૌભાગ્ય યોગ હતો. હવે જે પ્રમાણે અત્યારે મહાદશા અંતરદશામાં તો મેળ પડે એવો નથી. 6-12 મહિના રાહ જો, એમાં કંઈક સારું થાય ને એક ઉપાય આપું છું, એ કરજો તો લાભ થશે. સ્થળાંતર માટે શનિગ્રહ જવાબદાર છે. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે 7 લવિંગ, 7 અડદ, 7 કાળા મરી અને 7 પીળી સરસવ, ખાસ પીળી સરસવ ભૂલવાની નહીં, સરસિયાના તેલમાં નાખી દેવાની અને ભગવાન શનિ મહારાજને ચડાવવાનું કહેજો. જે વ્યક્તિને સ્થળાંતર જોઈએ છે એ વ્યક્તિ ખાસ આટલું કરે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે વધુ એક અન્ય મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. 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 અન્ય એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે વાત કરીએ. હેલો. હેલો. હા જી, આપનું જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 1/1/2016. ઓકે. આપનું જન્મ સ્થળ જન્મ સ્થળ છે અમદાવાદ. અને જન્મ સમય? જન્મ સમય છે 10 વાગ્યાનો. ઓકે. અને આપનો પ્રશ્ન પણ જણાવી દો. હવે મારી દીકરી છે, એને ભણવા બેઠાડેલી છે, પણ એને યાદ નથી રહેતું. ભણાવીએ ભૂલી જાય છે બધું. કન્યા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન છે, શુક્રવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સાતમની તિથિ ને સૌભાગ્ય યોગ છે. જ્યારે મકર રાશિનું લગ્ન હોય અને એમાં પણ બુધ પોતે બિરાજમાન હોય એટલે સ્વાભાવિકપણે આ વસ્તુ થાય. એમાં બી ચંદ્ર રાહુ 9મા સ્થાને છે, એટલે સીધી વસ્તુ છે કે ભાઈ આ સમસ્યા રહેવાની. કારણ કે મકર રાશિનો તમે જુઓ, મકર રાશિનો માલિક શનિ અત્યારે શુક્ર પાસે બેઠો છે ને વૃશ્ચિક રાશિમાં બેઠો છે, માટે થઈને સમસ્યા છે. રોજ તુલસીના 2 પાન ખવડાવો અને એક પન્ના કરીને રત્ન આવે, એટલે કે જે ગ્રીન કલરનો તમને કદાચ ખબર હોય તો નંગ આવતો હશે, એને ચાંદીની ધાતુમાં લોકેટ બનાવીને પહેરાવાનું રાખજો. એનાથી એને લાભ થશે અને આગળ જતા એને વિદ્યામાં વધારો થશે, સારી રીતે ભણતર પણ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, તો આ ત્રણેય જાતકોના રાશિના આવતીકાલનો દિવસ કેવો રહેશે? મનને શાંતિ ના મળે. તુલા રાશિ વાળાનું મન ખળબળ થયા કરે છે. કુટુંબીજનોથી લાભ છે. ધ્યાન અને યોગ મદદરૂપ થશે. પડકારો દૂર કરી શકશો. નવી સમસ્યાઓ સામે ઝઝૂમી શકશો. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિને જીવનમાં ના વિચારેલું થાય. સ્વાસ્થ્યમાં સાચવવાનું. કોઈકને કારણ વગર અપશબ્દો કે વર્તન વાણીમાં ગમે તેમ બોલાય નહીં, તેનું ધ્યાન રાખવું. ધાર્મિક સ્થળે જવાનું થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 1 રહેશે. ધનરાશિમાં આંખોની ચમક વધતી રહેશે. આર્થિક લાભ થતા રહેશે. જૂના દિવસોની યાદ આવે. સર્જનાત્મક વિચાર થાય. લીલો શુભ કલર, શુભાંક 3 રહે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને બાળકોનું ધ્યાન રાખો. દિવસ દોડધામમાં જશે. દિવસ પોઝિટિવ રહેશે. હિંમત અને કોન્ફિડન્સ વધશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો દિવસ સારો, આનંદમય દિવસ પસાર થશે. મનપસંદ કાર્યો થશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. નાની વાતને લાંબી કરશો નહીં. જો ટૂંકમાં પતતું હોય તો પછી આગળ વાતને વધારવાની જરૂર નથી. અને કેસરી શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિની જો વાત કરીએ તો જીવનમાં નાની મોટી મુશ્કેલીની સામનો આવશે અને ધીરે ધીરે દૂર પણ થશે. માથાને લગતી સમસ્યા રહી શકે છે. આર્થિક રીતે સારા એવા મોટા લાભ જોઈ શકો છો. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન.
જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર પર તારે એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે. વર્ષ 2025 20/12 જેનો કાલે જન્મદિવસ છે. કેવું રહેશે એનો આવનારો દિવસ? કિંગ ઓફ ફેન્ટ્સ બહુ સારું કાર્ડ કહેવાય કે ભાઈ એક રાજા જેવી જિંદગી આ વર્ષે મળવાની છે. નાની મોટી પ્રગતિ થશે, જીવનમાં કોઈક સારા કામ થશે. લખેલું છે કે ભાઈ લીડર બનશો, નવા કામ સોંપાશે, એક વિઝનરી નવો એક કહેવાય ને ગોલ નક્કી થાય આ વર્ષે અને તમારા વેપાર ધંધામાં સારા એવા લાભ જોવાય છે. અને હા, આ વર્ષે કોઈ સારી જગ્યાએ જવાના પણ યોગ છે અને સારા કામ થવાના પણ તમારા હાથથી યોગ છે. તો વર્ષ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે શનિ મહારાજને 7 લવિંગ ચડાવવાનું રાખે. આટલું ખાસ કરે, વર્ષ સારું જશે અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, તો આટલી સુંદર માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે હાલ બસ આટલું જ. નમસ્કાર.